આ વિડિયા બંધ કરી દેજો સગરના વિડિયા. ઈ ભલામણ ઈ તો નહીં શક્ય થાય ભલામણ યાર. બીજું બધું થાય પણ ઈ નહીં શક્ય થાય. તો બાંધવાનું છે તમારે. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વિડિયો. તો ફરીથી મારા નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજે તમારા માટે લઈને આવ્યો છું એવો વ્લોગ, જો તમને ગમે તો જ લાઈક કરજો. આજે આપણે કરવાના છે ઈ કોલ પ્રેન્ક, અને ઈ પણ ઇન્સ્ટાગ્રામમાં સારા 7000 ફોલોવર લઈને બેઠા એવા મિસ્ટર ધવલ સગર હારે. તો ચલો આપણે એને ફોન કરીએ. તો મિત્રો હવે કરીએ છીએ આપણે ધવલભાઈને ફોન. શું કહે જોઈએ. હાલો, એ ધવલ ચાવડા બોલે? હા ધવલ ચાવડા બોલું. બોલો ને. સુરત થી બોલે? સુરત થી બોલે? હા સુરત થી વાત કરું છું ભાઈ. હું સોમનાથ થી સીધું દોન બોલું છું. कुछ भी હા, તમે હમણાં સોમનાથ આવ્યા હતા? ટૂર મારો. હા, તો તમે ગાડી અડાડી દીધી છે મારી ગાડીને. એ તો ભલામણ યાર, આમાં એવું હોય સાચું તો ઓલા પણ ત્યાં તમને રીતે આવી ગયું હશે. બીજું તો કેમ કરું, અસાના ઘટી ગઈ છે. કઈ ગાડી હતી તમારી પાસે ભાઈ? અમારી પાસે હતી થાર. कौन है ये लोग कहाँ से आते हैं ये થાર હતી ભલામણ. હા, એમાં એવું તો હાનમાં હતી કે દિવસમાં ભાઈ? એમાં એવું તો દિવસે time રાતે આપતે તો જગાય. રાતે એટલે રાતે. એ હતું. હા, તો બોલ ને ભાઈ. મેં જેમ તેમ કરીને તમારા નંબર ગોત્યા છે હા, ને તમારી જાણ કરી છે. જોવાનું છે હું ભાઈ? બોલો. એમાં 50,000 નો ખર્ચો આવ્યો છે. કોણ દેહે? बंद करो ચારનો ખર્ચો આવ્યો હોય તૂટું. અમારા આગળનું બોનેટ તૂટી ગયું છે. એ વાત તમારી સાચી છે. તો ભાઈ મારે ગાડી ઓલા મારા ડ્રાઈવર પાસે છે, તો મારે એને પૂછવું પડશે ને ભાઈ કે કઈ રીતના હું હતું એમ ભાઈ. તો ખર્ચો કોણ દેહે? હે ખર્ચો કોણ દેહે? पैसा ही पैसा होगा ખર્ચો તો ભલામણ બે ની ગાડી ભટકાણી હોય બે ને ખર્ચો આવે જ નહીં, એકને થોડો આવે. અરે મારી ગાડી એમને પડી હતી ને પાછળથી તમે મારી દીધી. તો ભલામણ કોને કેમ તૂટે ભાઈ? ધાતો નું તૂટે. અરે તમે પાછળ રિવર્સ લેતા હતા એમાં. હું હતું હા. મારી આગળ ગાડી પડી હતી, તમારી પાછળ પડી હતી. હા, હા, એટલે રિવર્સ લેતા હતા એમાં તમે બોનેટ. ફોટા નાખજો બરોબર. ફોટા તો કેમ નાખવા? સર્વિસમાં મૂકી છે ગાડી. સર્વિસમાં મૂકી હોય તો અમદાવાદ. ભાઈ થોડી થઈ ગઈ હોય એમ. અમદાવાદ સર્વિસમાં મૂકી છે. कुछ भी અમદાવાદ સર્વિસમાં મૂકી છે. હા, તો ભાઈ એમ તો ઈ મેળ નો આવે ભાઈ. તો એ કઈ શક્ય બચ્ચે બને નહીં ભાઈ. એટલે ગાડી મારે કેમ આપવું આ કે મારે તને મિલના કાઢવા? એટલે ગાડી તમે અડાડી છે. ગાડી તમે અડાડી તો ખર્ચો જ તમારે દેવાનો જ હોય ને. ખર્ચો દેવાની વાત આશી 25,000 લાખ આપું ભલામણ. હા, પણ એમ ને મારે જોવું તો પડે ને. હું ગાડીઓ વાળો માણસ, મને બધી ખબર પડે ભાઈ ક્યાં ખર્ચો આવે એમ. તો આવી જાવ સોમનાથ દેખાડું. આજે કાંઈ વાંધો નહીં, આવી જાવ સોમનાથ. હાલો, કેદી આવો છો? બસ તમે છે તમે એમ કહો કે કાલે સવારે ખાવા જાય તો હા, અને તમે ઓલા હગરના વિડીયો બનાવો ઈ જ છો ને? ઈ બંધ કરી દેજો વિડીયો તમારા. ઈ વિડીયો તમારા બંધ કરી દેજો. પછી આ નો થાય ભાઈ. સુરતમાં આવીને તારે પૂછી લઉં ધવલ સગર કોણ. સુરતમાં નહીં ભલામણ, કોઈ પણ વિસ્તારમાં પૂછી લઉં ખાલી. કારણ કે સગરના વિડીયો હું એક જ બનાવું છું. એવું છે? હા, કાંઈ મુલાકાત કરવી આપણે. આવવાનું તો છે જ. તમે સગર છો એમ ને ભાઈ? હા, અમે સગર છીએ. તો પછી ભાઈઓમાં ભલામણ હું હોય ભલામણ. હા, તો ભાઈઓમાં ના હોય તો 50,000 ખર્ચો કોણ દેહે? 50,000 સમજી લેવું ભાઈ આપણે. બીજું તો હું હવે ભાઈ. એમ નહીં, તમારે બધાય દેવાના છે. બધાય મારે જ દેવાના છે ભાઈ. હા, ના ના વાંધો નહીં. હાલો તમે તારે જઈ દેવું. હું હાલો ને હું સોમનાથ અહીંથી નીકળું છું. અને મારે પ્રમોશન આવે એમ છે ને સોમનાથ બાજુ. હા, બરોબર. લેતો આવું ને ઈ સાઈડ આવું પછી તમને મુલાકાત કરીએ. અને આ રહેવાનું કઈ જગ્યાએ? અમારું સોમનાથ જ રહેવાનું. સોમનાથ જ રહેવાનું છે. ના ના કાંઈ વાંધો નહીં. હાલો તમે બરોબર. બીજું બોલો હાલો ભાઈ. અને આ હગરના વિડીયા બંધ કરી દેજો. સગરના વિડીયા ઈ ભલામણ ઈ તો નહીં શક્ય થાય ભલામણ યાર.
બીજું બધું થાય પણ એ નહીં શક્ય થાય. તો બાંધવાનું છે તમારે? અરે ભલા હમણાં આમી સાથે લડી લેવાનું જો વિડીયો ઉપર વાત આવી તો બાકી 50 લાખ દેવા તૈયાર છું. તો વિડિયા આ ઇલાકામાં હું એક જ બનાવું છું. પણ ઈ તમે ઇલાકામાં બનાવતા હોય પણ આખા સમાજમાં હું એક બનાવું છું. ભલા હમણાં તમારે મારા ફોટા જોવા હોય એવોર્ડ જોવા હોય બધું આપણી પાસે પડ્યું છે ભાઈ. માંગો ઈ મળે. એ વાત સાચી પણ તમે વિડિયા બંધ કરી દેજો બીજું કઈ નહીં. હા ચોક્કસ ચોક્કસ ભાઈ તમે તો એમ જ કરવું છે મારે ભાઈ. હા વિડિયા બંધ કરી દેજો. હા પાકું પાકું બીજું બોલો. બીજું હવે હું બોલવા જેવું રહેવા દીધું તમે. બસ ને ચાલો બોલો હવે. બોલો બોલો જેકેભાઈ બોલો. જેકેભાઈ હા આ પ્રેન્ક કોલ કર્યો છે મારા નંબર માંથી જ નથી કર્યો નકર તો તમે ઓળખી જાવ સેવ છે. હા ના ના ઈ વાત હાચી તો તમારો નંબર મારામાં જેકે જામજોધપુર સેવ છે ભલા મારા. તો પછી હા ના ના ઈ વાત હાચી એટલે અસાના નંબર માં એટલે હું ઘણી એટલે. સારા વર્તી નો આવ્યો હું ભાઈ. હા બાકી ભલા મને વર્તી જતો મેં તો અસાનો નંબર આવ્યો ને આમે બીજું આવ્યું પાછું. હા એટલે ના ના કાઈ વાંધો નહીં બ્રેક કોલ કર્યો તેમ ને મારી હા પ્રેન્ક કોલ કર્યો છે અને હવે શું કહેવાનું છે કહી દયો મિત્રોને જરી. અરે ભાઈ આ પ્રેન્ક કોલ કર્યો છે ભાઈ બધા મિત્રો બરોબર આ ભાઈ ને આપણે જેકેભાઈ જામજોધપુર થી છે ભાઈ મને ખ્યાલ હતો ને ઈ ભાઈ વાત કરે છે મને પ્રેન્ક કોલ તરીકે વાત આવ્યો તો આપણો નાનો ભાઈ છે ભલા મને બધા સબસ્ક્રાઇબ કરી લેજો બધા ફોલો બોલો કરી લેજો અને ભાઈને ફૂલ સપોર્ટ આપજો ભાઈ. હા બરોબર. એ વાંધો નહીં બોલો છે બીજું ભાઈ. હા હાથી વાંધો નહીં હાલો. એ સારું હાલો થેન્ક યુ ભાઈ. એ આ તો મિત્રો તમે જોયું ને આપણે મિસ્ટર ધવલ સગર ઇન્સ્ટામાં સારા 7000 ફોલોવર લઈને બેઠા એને પ્રેન્ક કોલ કર્યો છે. તો જરૂરથી જણાવજો ચેનલમાં નવો હોય તો જય દ્વારકાધીશની કમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઇબ કરજો તો મળું તમને ફરીથી એક નવા બ્લોગમાં બધાને જય દ્વારકાધીશ એન્ડ બાય બાય.